સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. સેન્સસ 2027 એટલે કે વસ્તી ગણતરી 2027ના ભાગ સ્વરૂપે ટૂંક સમયમાં ગણતરી દળ દ્વારા તમારા ઘરે મુલાકાત લેવામાં આવશે અને તમને 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ ઉપરાંત જો તમે સેલ્ફ ઇન્યુમરેશન HLO એપ દ્વારા કરશો તો પણ તમને 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. આ 34 પ્રશ્નો કયા કયા હશે તેમજ તેના કયા કયા વિકલ્પો હશે. જો આ 34 પ્રશ્નોના જવાબો તમે વિકલ્પોમાંથી તૈયાર રાખશો તો ગણતરી દ્વારા તમારી સચોટ માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે. અને જો તમે સેલ્ફ ઇન્યુમરેશન કરશો તો પણ તમે સરળતાથી માહિતી ફિલ કરી શકશો. તો આ 34 પ્રશ્નો તેમજ તેના કયા કયા વિકલ્પો છે તે માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી વોચ કરતા રહેજો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન, એટલે કે ઘરનું ભોંયતળિયું બનાવવા માટે જે માલ સામાનનો સૌથી વધુ ઉપયોગ થયો હોય તે આપણે માહિતી આપીશું. જો માટી હશે તો માટીની માહિતી આપીશું. લાકડું, વાંસ, પાકીટ, પથ્થર. જો સિમેન્ટનો ઉપયોગ કરીને ભોંયતળિયું બનાવેલું હશે તો આપણે સિમેન્ટની માહિતી આપીશું. જો મોઝેક ફ્લોર ટાઇલ્સનો ઉપયોગ થયો હોય તો ટાઇલ્સ લખીશું, અથવા અન્યનો ઉપયોગ થયો તો અન્ય લખીશું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ઘરના દિવાલમાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન, એટલે કે દિવાલમાં સૌથી વધારે શેનો ઉપયોગ થયો છે તે આપણે દર્શાવવાનું છે. એટલે કે જો ઘાસ, ખાંડ, વાંસનો ઉપયોગ થયો હોય, પ્લાસ્ટિક, પોલિથીન, માટી, કાચી ઈંટ, તે પ્રમાણે લાકડું, ચૂના વિના જડેલ પથ્થર, ચૂનાથી જડેલ પથ્થર, ગેલ્વેનાઇઝ ધાતુ, સિમેન્ટના પતરા, પાકી ઈંટ, જેનો પણ ઉપયોગ થયો હોય તે આપણે જણાવીશું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઘરના છાપરામાં વપરાયેલ મુખ્યત્વે માલ સામાન. છાપરા પર બહારથી દેખાતો માલ સામાન ધ્યાનમાં લેવાનું છે જેના ઉપર મોસમની અસર થાય છે. છતની અંદરના ભાગમાં વપરાયેલ માલ સામાનને ગણવાનો નથી. જો આખા મકાનનું છાપરું કોન્ક્રીટનું છે અને તેના પર કામચલાઉ બાંધકામ છે તો આ કિસ્સામાં છાપરા માટે વપરાયેલ માલ સામાન તરીકે કોન્ક્રીટ ગણવાનું છે. તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમ કે જો સિમેન્ટના પતરા હોય તો તમારે સિમેન્ટના પતરા જણાવવાના છે. જો સિમેન્ટનો ઉપયોગ કરીને એટલે કે જો કોન્ક્રીટનો હોય તો તમારે સિમેન્ટનું બતાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ઘરની સ્થિતિ કેવી છે, જેમાં સારી, રહેવાલાયક, સારી હોય તો સારી જણાવવાનું છે, રહેવાલાયક જણાવવાનું છે. ત્યાર પછી છે ખંડીય હાલતનું. ખંડીય હાલતનું કોને કહેવાય કે વસ્તી ગણતરી ઘરને ખંડીય હાલતનું માની શકાય જો તે તૂટી રહ્યું હોય કે તેમાં ખૂબ જ મરામતની આવશ્યકતા હોય એવા મકાન કે જીર્ણ અથવા પડી ચૂકેલો છે, એવી સ્થિતિમાં નથી કે તેને ઠીક અથવા સમારકામ કરી શકાય તો તેને પણ ખંડીય હાલતનું માની શકાય છે. ત્યાર પછી ઘરના વડાની સંબંધિત માહિતી આપવાની છે કે આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી છે, તે વ્યક્તિઓ પૈકી કુટુંબનું મુખ્ય વડાનું નામ શું છે, ઘરના મુખ્ય જે વડા છે તે કઈ ભાષા બોલે છે, તેમજ કુટુંબનો જે મુખ્ય માણસ છે તેની જાતિ કઈ છે તે જણાવવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે જો અનુસૂચિત જાતિ SC અથવા ST હોય તો અહીંયાથી તમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સિલેક્ટ કરવાનું છે. જો અન્ય જાતિ હોય તો અન્ય સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી ઘરની માલિકીનો દરજ્જો, એટલે કે તમે જે મકાનમાં રહો છો તે તમારું પોતાનું માલિકીનું છે, ભાડાનું છે, ભાડાનું હોય અને એનો માલિક હોય, તેમજ ભાડાનું છે પરંતુ તેનો કોઈ માલિક નથી, અથવા અન્ય હોય તો જે પણ ઓપ્શન હોય તે ઓપ્શન તમારે જણાવવાનું છે. ત્યાર પછી તમે જે મકાનમાં રહો છો તેમાં ઓરડાની સંખ્યા કેટલી છે અને તમે જે કુટુંબમાં રહો છો તે કુટુંબમાં કેટલાક દંપતીઓ પરિણીત છે તે સંખ્યા આપવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, એટલે કે પીવાના પાણી માટે તમે કયા સ્ત્રોતનો ઉપયોગ કરો છો. તો અહીંયા અલગ અલગ ઓપ્શનો આપવામાં આવ્યા છે. તમને જે પણ ઓપ્શન લાગુ પડતો હોય તે તમારે જણાવવાનું છે. જો તમે શુદ્ધિકરણ પ્રક્રિયા વગર ડાયરેક્ટ નળના પાણીનો ઉપયોગ કરતા હો તો તે ઓપ્શન જણાવવાનું છે. અને જો શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી વાપરતા હો તે ઓપ્શન જણાવવાનું છે. તે જ પ્રમાણે કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણું, નદી નહેર, તલાવડી, સીલબંધ બોટલનું પાણી અથવા અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરીને તમે વર્ષ દરમિયાન પાણી પીવો છો તો તે તમારે જણાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે પીવાના પાણીનું સ્ત્રોતનું ઉપલબ્ધિનું અંતર, એટલે કે તમે જે પાણી પીવો છો તે તમે ક્યાંથી લાવો છો. પરિસરમાં અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે કે જો ઉપલબ્ધ પીવાના પાણીનો સ્ત્રોત પરિસરમાં 100 મીટરની મર્યાદાની અંદર શહેરી વિસ્તારોમાં અને 500 મીટરની મર્યાદાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં હોય તો પરિસરમાં જ જણાવવાનું છે. તે જ પ્રમાણે પરિસરમાં નજીક અથવા ત્યાંથી દૂર હોય તો દૂર જણાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, એટલે કે 12 માસમાં મોટા ભાગના સમય માટે ઉપયોગ કરેલ પ્રકાશનો વાસ્તવિક સ્ત્રોત. અહીંયા અલગ અલગ સ્ત્રોત આપવામાં આવ્યો છે. અહીંયા એક ઓપ્શન છે સૌર ઉર્જા. જો તમે ઘરના ધાબા ઉપર સોલર પેલેટ લગાવેલી હોય એટલે સોલર પેનલ લગાવેલી હોય અને સોલર પેનલનો ઉપયોગ કરીને તમે સૌર ઉર્જા મેળવતા હો, પરંતુ ખરેખર તમે જે સોલર પેનલ લગાવેલી છે
તેના દ્વારા જે પણ સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે તે તમે જીબીને આપેલી છે, પરંતુ તમે ઘરના ઉપયોગ માટે જીબી દ્વારા જે તમને વીજળી મળે છે તેનો જ ઉપયોગ કરો છો. તો અહીંયા તમારે સૌર ઉર્જાને બદલે વીજળીનો ઉપયોગ બતાવવાનો છે, કારણ કે તમે ડાયરેક્ટ સૌર ઉર્જાનો ઉપયોગ કરતા નથી, પરંતુ સૌર ઉર્જાને જીબીમાં તમે વેચાણ આપેલું છે, પરંતુ જીબીમાંથી જે લાઈન આવે છે તે લાઈનનો ઉપયોગ કરીને તમે વીજળી તરીકે ઉપયોગ કરો છો, જેથી અહીંયા આપણે વીજળી સિલેક્ટ કરીશું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે શૌચાલયનો ઉપયોગ. જો શૌચાલય હોય તો તમારે હા દર્શાવવાનું છે, અને જો શૌચાલયનો ઉપયોગ ફક્ત એક કુટુંબ દ્વારા જ કરવામાં આવતો હોય તો તે દર્શાવવાનું છે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું હોય તો તે દર્શાવવાનું છે, અથવા જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા જાહેર શૌચાલય દર્શાવવાનું છે, અને જો શૌચાલય ના હોય તો ના દર્શાવવાનું છે. તે જ પ્રમાણે નેક્સ્ટ પ્રશ્ન છે શૌચાલયનો પ્રકાર. તો અહીંયા અલગ અલગ શૌચાલયના પ્રકાર આપવામાં આવ્યા છે. તમારા ઘરમાં જે પણ પ્રકારનું શૌચાલય હોય તે શૌચાલયનો પ્રકાર તમારે અહીંયાથી સિલેક્ટ કરીને દર્શાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે ગંદા પાણીનો નિકાલનું જોડાણ. એટલે કે ગંદુ પાણી એટલે કે રસોડાનું ગંદુ પાણી, નાહવા ધોવાનું ગંદુ પાણી એમ માનવામાં આવશે, પણ આમાં શૌચાલયના મેલા પાણીનો સમાવેશ થતો નથી. એટલે કે ગંદુ પાણીમાં રસોડાનું ગંદુ પાણી, નાહવાનું ગંદુ પાણીનો તમે જે નિકાલ કરેલો છે તે તમારે જણાવવાનું છે, જેમાં તમે બંધ ગટરનો ઉપયોગ કર્યો છે, ખુલ્લી ગટરનો કે ગટર નથી, જે પણ ઓપ્શન છે લાગુ પડતો હોય તે તમારે જણાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે પરિસરમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા. તો અહીંયા તમને જે પણ લાગુ પડતું હોય તે તમારે જણાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે રસોડું અને એલપીજી પીએનજીના જોડાણની ઉપલબ્ધતા. જે રસોડામાં જ રસોઈ કરતા હો તો તમારું જોડાણ છે કે જોડાણ નથી તે દર્શાવવાનું છે. ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નહીં. જો રસોડું હોય પરંતુ તમે રસોડામાં રસોઈ કરવાને બદલે ઘરમાં કોઈ જગ્યાએ કરતા હો તો તેમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તે જ પ્રમાણે જો ઘરની બહાર રસોઈ થતી હોય તો તે જણાવવાનું છે, અને જો રસોઈ ન થતી હોય તો રસોઈ થતી નથી તે જણાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ. જે પણ ઈંધણનો તમે ઉપયોગ કરતા હો તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે રેડિયો ટ્રાન્ઝિસ્ટર. એટલે કે મોટાભાગના સભ્યો જે ઉપકરણ પર રેડિયો ચેનલ સાંભળતા હોય તેનો મુખ્ય સ્ત્રોત. તો મિત્રો અહીંયા મોટા ભાગે દરેક ઘરમાં મોબાઈલ સ્માર્ટફોન હશે જ, જેથી આપણે મોબાઈલ સ્માર્ટફોન જણાવીશું. જો રેડિયો સેટ તો ઉપયોગ થતો નથી, અને જો અન્ય કોઈ ઉપકરણ પર ઉપયોગ થતો હોય અન્ય કોઈ ઉપકરણ દર્શાવીશું, અને જો મોબાઈલ પણ ના હોય રેડિયો પણ ના હોય તો આપણે ના દર્શાવીશું. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન ટેલિવિઝન અંગે છે. એટલે કે જો તમારે ત્યાં ટેલિવિઝન હોય તો હા દર્શાવવાનું છે, અને ના હોય તો ના દર્શાવવાનું છે. અને જો હોય તો ચેનલ જોવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? દૂરદર્શન નિઃશુલ્ક ડિશનો, અન્ય ડીટીએચ સેવાઓનો, કેબલ કનેક્શનનો, કે અન્ય કોઈ રીતે તમે ચેનલ જુઓ છો ટીવી ઉપર તે તમારે દર્શાવવાનું છે. ત્યાર પછી જો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હો તો ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરો છો? લેપટોપ કમ્પ્યુટર પર કરો છો, મોબાઈલ સ્માર્ટફોન પર કરો છો, અથવા અન્ય ઉપકરણો પર કરો છો, અથવા જો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ના હોય તો ના દર્શાવવાનું છે. તે જ પ્રમાણે તમારી પાસે લેપટોપ કમ્પ્યુટર છે, જો હોય તો હા દર્શાવવાનું છે, અને જો ના હોય તો ના દર્શાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન ટેલિફોન અને મોબાઈલ ફોન સ્માર્ટફોન અંગે છે. જો તમારે લેન્ડલાઇન કનેક્શન હોય તો હા દર્શાવવાનું છે, અને જો ફક્ત મોબાઈલ હોય અને મોબાઈલમાં તમારી પાસે સ્માર્ટફોન છે કે અન્ય બેઝિક મોબાઈલ ફોન છે, અને જો બંને હોય તો બંને દર્શાવવાના છે, અને જો ના હોય તો ના દર્શાવવાનું છે. તે જ પ્રમાણે સાયકલ અને સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ અંગે માહિતી છે. જો તમારી પાસે જે પણ સાધન હોય તે સાધન તમારે દર્શાવવાનું છે. જો સાયકલ હોય તો સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ હોય તો તે દર્શાવવાનું છે, અને બંને હોય તો બંને દર્શાવવાના છે, અને ન હોય તો નથી દર્શાવવાનું છે. તે જ પ્રમાણે કાર, જીપ, વાહન છે કે નહીં તે અંગે તમારે માહિતી આપવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે કુટુંબ દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ. તો અહીંયા જેટલા પણ અનાજની લિસ્ટ છે તેમાં તમે જે પણ મુખ્ય અનાજ તરીકે ઉપયોગ કરો છો તે તમારે દર્શાવવાનું છે, અને છેલ્લે તમારે મોબાઈલ નંબર આપવાનો છે. તો મિત્રો આટલા પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં તમને જેટલા પણ પ્રશ્નો દર્શાવવામાં આવ્યા તે તમામ પ્રશ્નો તમને ગણતરી દ્વારા પૂછવામાં આવશે. તેમજ તમે જો HLO એપનો ઉપયોગ કરીને સ્વગણતરી કરશો તો પણ આ જ પ્રશ્નો પૂછવામાં આવશે. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.